નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ અમદાવાદથી। તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। મહિલાઓ અને વૃદ્ધોની સુરક્ષા માટે પોલીસે ઝુંબેશ શરૂ કરી છે। રિવરફ્રન્ટ પર મહિલાઓ અને વૃદ્ધોની સુરક્ષા માટે પોલીસ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। અમદાવાદમાં મોર્નિંગ વોક માટે નીકળતા લોકોની સલામતી માટેનો પોલીસ દ્વારા આ પ્રયાસ કરાયો છે। महिला पुलिस ने सी टीम द्वारा कामगीरी कराशे। अमदावाद में सीनियर सिटीजन की सुरक्षा माटे पोलीसे खास झुंबेश हाथ धरी है। तो अमदावाद में महिलाओं और वृद्धों की सुरक्षा माटे पोलीस द्वारा झुंबेश हाथ धरवामां आवी छे। टीम द्वारा વધુમાં વધુ કામગીરી થાય અને મહિલાઓની સુરક્ષા માટે તમામ જગ્યા પોલીસની હાજરી વધારે દેખાય અને પેટ્રોલિંગ વધારે કરાય એટલા માટે આપણે રિવરફ્રન્ટ પુલ અને પશ્ચિમ ખાતે જે ગોલ્ફ કાર્ટ દ્વારા પેટ્રોલિંગ તેમજ ઇલેક્ટ્રિક સ્કૂટર દ્વારા પેટ્રોલિંગની જે વ્યવસ્થા છે એ ગોઠવવામાં આવેલ છે। એની સાથે સાથે મહિલા પોલીસ કર્મચારી અને મહિલા પોલીસ અધિકારી દ્વારા રિવરફ્રન્ટ ખાતે પેટ્રોલિંગ અને ફૂટમાર્ચ થાય અને અહીંયા જે કોઈ મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક કે ફેમિલી સાથે આવે છે એને સુરક્ષા મહેસૂસ થાય એના માટે પોલીસ દ્વારા આ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ છે। અને આ અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં રામોલ પોલીસ દ્વારા આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું છે। તો જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે હાલ તો સમાચારને લઈને અમદાવાદથી સમાચાર છે। રામોલ પોલીસે હત્યાના આરોપીનું સરઘસ કાઢ્યું હતું। હત્યાના આરોપીને સાથે રાખીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। આરોપી અક્ષય ઉર્ફે ભૂરિયાની અગાઉ પણ અનેક કેસમાં સંડોવણી હોવાની માહિતી મળી રહી છે। લોકોમાં પોતાની ધાક જમાવવા માટે હત્યા કરી હોવાની તેને કબૂલાત કરી છે। તો પોલીસે જનતાના મનમાંથી આરોપીનો ડર દૂર કરવા માટે સરઘસ કાઢ્યું હતું। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ઝોન 7 એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ઝોન 7 એલસીબીએ સાતીર ચોરને ઝડપી પાડ્યો છે। તો અમદાવાદથી સમાચાર છે। કારના કાચ તોડીને સામાન ચોરી કરતા આરોપીની ધરપકડ કરાઈ છે। ખોટી નંબર પ્લેટ લગાવીને વાહનની ચોરી કરવામાં તેનો ઉપયોગ કરતો હતો। સમીર ખાન પઠાણ નામના આરોપીની ઝોન 7 એલસીબીએ ધરપકડ કરી છે। તો આરોપી પાસેથી 2 ઇકો કાર, રિક્ષા, 33 નંબર પ્લેટ અને 12 લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે। એમેઝોન કંપનીના 32 પાર્સલ સહિતનો મુદ્દામાલ પણ એલસીબીએ જપ્ત કર્યો છે। તો આરોપી સમીરની ધરપકડથી 16 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે। તો શેરબજારમાં રોકાણના નામે ઠગાઈનો મામલો અમદાવાદથી પ્રકાશમાં આવી રહ્યો છે। રોકાણના બહાને 1,84,000ની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। સમાચાર મળી રહ્યા છે। 1.84 કરોડની ઠગાઈનો મામલો છે। ગ્રુપમાં જોડાયા બાદ ઠગાઈ કરવામાં આવતી હતી। એપ ડાઉનલોડ કરીને ટિપ્સના બહાને છેતરપિંડી કરાય છે। તો મિત્ર પાસેથી ઉછીના લીધેલા નાણાં પણ ચાઉ થયા છે। સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। રોકાણના બહાને 1.84 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। ગ્રુપમાં જોડાયા બાદ ઠગાઈની શરૂઆત કરવામાં આવી હતી। એપ ડાઉનલોડ કરીને ટિપ્સના બહાને છેતરપિંડી કરાય છે। તો મિત્ર પાસેથી ઉછીના લીધેલા નાણાં પણ ચાઉ થયા છે। અમદાવાદથી 1.84 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ કરવામાં આવી છે। સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો રોકાણના બહાને 1.84 કરોડની છેતરપિંડીનો મામલો છે। ગ્રુપમાં જોડાયા બાદ ઠગાઈની શરૂઆત કરવામાં આવતી હતી।
એપ ડાઉનલોડ કરી ટિપ્સના બહાને આ છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું છે. તો મિત્ર પાસેથી ઉછીના લીધેલા નાણાં પણ ચાઉ થઈ ગયા છે. સેટેલાઇટ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં શેરબજારના નામે રોકાણ કરાવીને આ ઠગાઈનો મામલો પ્રકાશમાં આવ્યો છે. 1.84 કરોડની ઠગાઈનો મામલો છે. સમાચાર હતા જેમાં નવા એસપી હિમકરસિંહે રાજકોટમાં ચાર્જ સંભાળ્યો છે. હિમકરસિંહ 2013ની બેચના આઈપીએસ અધિકારી છે. તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. હાલ અત્યારે એસપી હિમકરસિંહે ચાર્જ સંભાળતાની સાથે જ પ્રાથમિકતા જણાવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટેની પ્રાથમિકતા જણાવી છે. કોમી રણખામો ન થાય તે માટે પણ તકેદારી રખાશે. તો રાજકોટમાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે ચાર્જ સંભાળ્યો છે. મહિલાઓ શાંતિપૂર્ણ માહોલમાં રહી શકે તેવો માહોલ પણ હવે આગામી સમયમાં ઊભો કરાશે. વાતાવરણમાં જીવી શકે એના માટે રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટ પોલીસનું ભરસક પ્રયત્ન રહેશે. મારું જે ફોકસ છે અહીંયા રાજકોટ રૂરલના એસપી તરીકે કોર પોલીસિંગ ઉપર મારો ફોકસ રહેવાનું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, કોઈ પણ પ્રકારના દંગા ફસાદ, કમ્યુનલ રાઇટિંગ, કાસ્ટ વાયલન્સ એ નહીં થાય એના ઉપર અમારું સંપૂર્ણ ફોકસ રહેશે. એના સિવાય જે કોર પોલીસિંગના બીજા ભાગ છે પ્રિવેન્શન એન્ડ ડિટેક્શન ઓફ ક્રાઇમ, એના ઉપર પણ સંપૂર્ણ ધ્યાન અમારા દ્વારા અને અમારી ટીમ દ્વારા આપવામાં આવશે. પહેલાં તો પ્રયત્ન આ રહેશે કે ગુનાઓ બને નહીં, પણ જો મહીસાગરથી સમાચાર મળી રહ્યા છે. 31 ડિસેમ્બર પહેલા હાલ અત્યારે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 31 પહેલા પોલીસ એલર્ટ થઈ ગઈ છે. 31 ડિસેમ્બર પહેલા મહીસાગર પોલીસ એલર્ટ થઈ છે. લુણાવાડા મોડાસા હાઈવે પરથી દારૂની હેરાફેરી ઝડપાય છે. 31 ડિસેમ્બર પહેલા પોલીસ એલર્ટ થઈ છે. દારૂને ઝડપવા માટે નાકાબંધી કરતા પોલીસને મોટી સફળતા મળી છે. ચોખાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો છે. મહીસાગરથી સમાચાર છે. હાલ અત્યારે 800 ચોખાના કટ્ટા સાથે 20 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે. ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ભાવનગરમાં એક દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. કચપર ગામની ઘટના છે. દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શાકભાજી અને કપડાની દુકાનમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. શાકભાજીની દુકાનમાં રહેલ સામાન બળીને ખાખ થયો છે. કપડાની દુકાનમાં માલ સામાનને પણ આગથી સામાન્ય નુકસાન થયું છે. માર્કેટ બંધ હોવાથી કોઈ જાનહાનિના અહેવાલ નથી. તો ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. કચપર ગામે દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પણ આવી શકે છે, જેમાં 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળો પણ આવી શકે છે. તેમજ 17 ડિસેમ્બર બાદ રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. રાજ્યમાં સવારના સમયે ઠંડીનું જોર યથાવત રહેશે. ઉત્તર ગુજરાતમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે, જ્યારે મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ 18 ડિગ્રી તાપમાન રહી શકે છે. જોકે 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી માવઠું થઈ શકે છે. ઉત્તરાયણની આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવતા ઠંડીનું જોર વધશે. રાજ્ય સરકારે હોસ્પિટલને દવાઓને લઈને મોટો નિર્ણય લીધો છે. નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે પરિપત્ર દ્વારા આદેશ કરાયો છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. રાજ્યમાં ખ્યાતિકાંડ, નસબંધી કાંડ, અનેક આરોગ્ય વિભાગ સાથે જોડાયેલી બેદરકારીની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે બધી ઘટનાઓને લઈને રાજ્ય સરકારે હોસ્પિટલ અને દવાઓને લઈને મોટો નિર્ણય લીધો છે.
નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ જોવા મળી રહી છે। ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે તંત્રના ધ્યાન ઉપર આવ્યા મુજબ રાજ્યમાં આવેલ હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇનહાઉસ મેડિકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે, જેથી દર્દીઓ જેનેરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજો સહન કરવો પડે છે। પરંતુ હવે રાજ્યના નાગરિકોને ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી જ દવા લેવી ફરજિયાત નથી। જાહેર જનતાના હિતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં આવેલી હોસ્પિટલો ખાતે ઇનહાઉસ મેડિકલ સ્ટોર પર આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી તેવા સાઇનબોર્ડ પ્રસિદ્ધ કરવા માટે પરિપત્ર દ્વારા આદેશ અપાયો છે। ત્યારે આ પરિપત્ર બાદ દર્દીઓ સરળતાથી કોઈપણ મેડિકલ સ્ટોર પર જઈને દવા ખરીદી શકે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમદાવાદના રિવરફ્રન્ટ પાસેના મેદાનમાં ટિબેટિયન રેફ્યુજી માર્કેટ ભરાવાનું શરૂ થઈ ગયું છે। ત્યારે માર્કેટમાં મોટા પ્રમાણમાં ગરમ વસ્ત્રોનું વેચાણ પણ થતું હોય છે। ગત વર્ષ કરતાં આ વર્ષે ગરમ વસ્ત્રોમાં 10% જેટલો ભાવમાં વધારો થયો છે। શું છે સમગ્ર અહેવાલમાં જોઈએ આ વિગત। દિવાળી બાદ અમદાવાદના રિવરફ્રન્ટ પાસેના મેદાનમાં તિબેટિયન રેફ્યુજી માર્કેટ ભરાવાનું શરૂ થઈ ગયું છે। હાલ આ માર્કેટમાં આશરે 30 કરતાં વધુ સ્ટોલ આવેલા છે, જ્યાં વેપારીઓ ગરમ વસ્ત્રોનું વેચાણ કરી રહ્યા છે। પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે માર્કેટમાં ગરમ કપડાના ભાવમાં 5 થી 10% વધારો જોવા મળી રહ્યો છે। આ અંગે તિબેટિયન માર્કેટના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ લોકો ઠંડીથી બચી શકે તે માટે ઊનના કપડાં લઈને આવ્યા છીએ, જેમાં મફલર, ટોપીથી લઈને પગના પગરખા સુધીના ગરમ કપડાં ઉપલબ્ધ છે। ગુજરાતના લોકો મોટા પ્રમાણમાં અમારી પાસેથી ખચ્ચર અથવા તો યાકના ઊનમાંથી તૈયાર કપડાની ખરીદી વધુ કરતા હોય છે। અહીંયાથી મેં વુલન્સ માટે કેપ ને ગ્લોવ્સ ને એવું ખરીદ્યું છે અને માર્કેટ ખરેખર સારું છે। વસ્તુઓ બી મેં આગળ પણ વાપરેલું છે એટલે ક્વોલિટી પણ સારી હોય છે। એટલે આઈ રિકમેન્ડ એવરીબડી કે કોઈ પણ વુલનની રિક્વાયરમેન્ટ હોય તો મસ્ટ વિઝિટ જેવું છે। પ્રાઇસનું શું કહેશો? પ્રાઇસ બરાબર છે કે વધારે લાગે? પ્રાઇસ બરાબર છે, રિઝનેબલ છે અને ક્વોલિટી। જ્યારે અહીં સિક્કિમ, દાર્જિલિંગ વગેરે સ્થળોની સાથે નેપાળ, ભૂટાન જેવા દેશોમાંથી પણ વેપારીઓ વેપાર કરવા આવે છે। ખાસ વાત તો એ છે કે અહીં જોવા મળતા ગરમ કપડાં ત્યાંના સ્થાનિક કારીગરો દ્વારા ખચ્ચર કે યાકના ઊનને કાંતીને હાથેથી બનાવેલા હોય છે। તેઓ વર્ષભર જુદી જુદી વેરાયટીવાળા ગરમ કપડાં બનાવી તેનો સ્ટોક કરી રાખે છે અને શિયાળો શરૂ થતાં તેઓ અહીં આવીને તેનું વેચાણ કરે છે। લોકો ઠંડીથી બચવા માટે આ માર્કેટમાં આવીને ગરમ કપડાની ખરીદી કરતા હોય છે। ત્યારે આપણે આ માર્કેટના પ્રેસિડેન્ટ સાથે વાત કરીશું કે તેઓ તિબેટથી અહીંયા આવતા હોય છે, અહીંયા બજાર ભરાવતા હોય છે, કેટલા મહિના અહીંયા તેઓ રહેતા હોય છે અને કઈ રીતે આખું માર્કેટિંગ ચલાવતા હોય છે। सर आपका नाम क्या है? मेरा नाम तेंजिन ग्यालसन है। मैं टिबेटन रिफ्यूजी मार्केट के प्रेसिडेंट हूँ इस साल का। सर इस बार मार्केट लगा है, कितने महीनों तक ये मार्केट चलेगा और इस बार नया क्या है? ये मार्केट 4 महीने के लिए लगता है, अक्टूबर 20 से और जनवरी एंड तक। तो हम हर साल यही प्राइस कोशिश करते हैं क्यों एक नया वैरायटी लाने के लिए। सर प्राइस की बात करें तो प्राइस क्या है? बच्चों से लेकर बड़ों तक का जो गर्म कपड़े हैं वो यहाँ पे मिलते हैं, प्राइस क्या रहती है? प्राइस मैडम देखिए, हमारे पास आपको 550-500 से मिनिमम बच्चे का प्राइस लेकर आपको 950, 990 और 1000 तक मतलब बढ़िया आपको स्वेटर जैकेट मिल जाएगा आपको। थैंक यू सर। तो અમદાવાદમાં ઓક્ટોબરથી લઈને જાન્યુઆરી સુધી જે ટિબેટિયન માર્કેટ છે તે રિવરફ્રન્ટના મેદાનમાં ભરાય છે। ત્યારે આ વખતે પણ આ માર્કેટ ભરાયું છે, ત્યારે અલગ અલગ વેરાયટી લોકો ખરીદી રહ્યા છે। ત્યારે ટિબેટથી આવતા લોકો અહીંયા વ્યવસાય કરીને ખૂબ જ ખુશ થાય છે અને લોકો પણ ટિબેટિયન માર્કેટની રાહ જોતા હોય છે, કારણ કે ત્યાં ગરમ કપડાં વેચાતા હોય છે અને તે ગરમ કપડાં ખૂબ જ વખણાતા હોય છે। તેથી અમદાવાદીઓ પણ વહેલી સવારથી જ આ માર્કેટમાં ખરીદી કરવા આવતા હોય છે। कैमरा पर्सन बिपिन अमीन साथे किंजल बोरीसा, मंतव्य न्यूज, अमदावाद।
પૂર્વ કચ્છ વિસ્તારમાંથી નકલી ઈડી ટીમનો મામલો સામે આવ્યો હતો, ત્યારે હવે આ મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે. નકલી ઈડીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરી હતી, જેમાં નકલી ઈડીની ટીમનો કેપ્ટન આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખે પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ટ્વીટનો જવાબ આપ્યો છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. પૂર્વ કચ્છ વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા પકડાયેલ નકલી ઈડી ટીમનો મામલો સામે આવ્યો હતો. નકલી ઈડીને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોસ્ટ કરીને ખુલાસો કર્યો હતો. ત્યારે પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે નકલી ઈડીની ટીમનું આપ સાથે કનેક્શન છે. નકલી ઈડીની ટીમનો કેપ્ટન આપનો નેતા નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. અબ્દુલ સત્તાર નામનો આરોપી આપ સાથે જોડાયો હોવાનો આક્ષેપ કરાયો છે. જ્યારે બીજી બાજુ નકલી ઈડી કેસમાં પૂર્વ કચ્છ પોલીસની પૂછપરછમાં મંજોઠીએ મોટા ખુલાસા કર્યા હોવાનું સામે આવ્યું છે. મંજોઠી ઠગીના તમામ રૂપિયા પાર્ટીમાં વાપરતો હોવાનો ખુલાસો થયો છે, જેને લઈ આપ નેતા ગોપાલ ઇટાલિયા, મનોજ સુરઠિયાની પૂછપરછ થઈ શકે છે. અને થોડા મહિનાઓ પહેલાં એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા, એમની સાથે એક મિટિંગ પણ થઈ હતી. આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે, જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે, એ બધી વિગતો તપાસવામાં આવશે અને અગર આયોને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આયો દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નકલી ઈડી ટીમનો એક સભ્ય આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે હર્ષ સંઘવીના આરોપ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. નકલી ઈડી મામલે આપ ભાજપ સામે જોવા મળી રહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ઈશુદાન ગઢવીએ પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ટ્વીટનો જવાબ આપ્યો છે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જે વ્યક્તિની ધરપકડ થઈ છે તેના ભાજપના સાંસદ, ભાજપના સંગઠનના નેતા સહિત આઈપીએસ અધિકારી સહિત અનેક પોલીસ અધિકારીઓ સાથે પણ તસવીરો છે. ગૃહમંત્રીએ તેનો ખુલાસો કરવો જોઈએ. ગૃહમંત્રી ટ્વીટ કરીને આમ આદમી પાર્ટીને બદનામ કરીને ભાગી શકે નહીં. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાત રાજ્યમાં દર મહિને 100થી વધારે ગ્રે ડિવોર્સના કેસ સામે આવતા છે. દુઃખનો ઘડો ભરાઈ જતા ડિવોર્સ માટે દોડતા કપલ્સનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. ગુજરાતમાં ડિવોર્સ માટે દોડતા ઓલ્ડ કપલ્સ. લગ્ન જીવનના 30-40 વર્ષ કાઢ્યા બાદ ડિવોર્સ. દુઃખનો ઘડો ભરાતા ડિવોર્સ માટે દોડતા કપલ્સ. એક્સ્ટ્રા મેરિટલ અફેરો સહિતના કારણોથી ડિવોર્સ. ગુજરાતમાં મહિને 100થી વધુ ગ્રે ડિવોર્સના કેસ. સુખે દુઃખે લગ્ન જીવનના 30-40 વર્ષ કાઢ્યા પછી દુઃખનો ઘડો ભરાઈ જતા અંતે ડિવોર્સ માટે દોડતા ઓલ્ડ કપલ્સનો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જાય છે. થોડા ટાઈમ પહેલા જ AR રહેમાનના ડિવોર્સની વાત આવી હતી અને પહેલા ઐશ્વર્યા અભિષેક બચ્ચનના ડિવોર્સની અફવા ઉડી હતી. લગ્નના દાયકાઓ પછી લેવાતા આ પ્રકારના ડિવોર્સ માટે જ ગ્રે ડિવોર્સ શબ્દનો યુઝ થાય છે. જો તમે એવું માનતા હો કે આ તો ફક્ત સેલિબ્રિટીઓમાં આવું થતું હશે તો ના ભાઈ ના. આપણા ગુજરાતમાં પણ હવે તો મહિને 50 જેટલા ઘરડા કપલ્સ ફેમિલી કોર્ટમાં દોડતા જાય છે. ચાલો વાત કરીએ ગ્રે ડિવોર્સના મામલાની, જેમાં 65 વર્ષના દાદીએ દાદાથી કંટાળીને ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો. દાદીના ડિવોર્સ પાછળનું કારણ થોડું પેચીદું છે. 75 વર્ષની ઉંમરે દાદા દાદી પાસે સેક્સની માંગણી કરતા હતા, જેના કારણે રોજ ઝઘડા પણ થતા. આખા એરિયામાં ખબર પડી ગઈ હતી કે દાદા આ રીતે પરેશાન કરે છે. છોકરાઓએ તો દાદાને માર્યા પણ ખરા, પણ આ ઉંમરે હવે સમજે. દાદાની આવી માંગણીઓથી કંટાળીને દાદીએ ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો. ગુજરાતની ફેમિલી કોર્ટમાં દર વર્ષે ડિવોર્સના કેસમાં વધારો થઈ રહ્યો છે. જો કે ડિવોર્સના અંગત કારણો પણ હોઈ શકે છે અને ગુજરાતમાં મહિને 100થી વધુ ગ્રે ડિવોર્સ થતા હોય છે, જેમાં ઇમોશનલ અને ફિઝિકલ સપોર્ટ માટે ભાગાદોડી, એક્સ્ટ્રા મેરિટલ અફેર સહિતના અનેક કારણો છે. હજી પણ કોર્ટમાં કેટલાક ડિવોર્સના કેસો પેન્ડિંગ પડ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને સતત કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણને સાંસદ હરિભાઈ પટેલે એરંડાના પાકમાં લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરવા રજૂઆત કરી હતી. દિવેલા પકવતા ખેડૂતોના આર્થિક ફાયદા અર્થે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણને રજૂઆત કરી છે. સાથે જ સાંસદ હરિભાઈ પટેલે દિવેલાના પાકનો ન્યૂનતમ ભાવ નિયત કરવા કેન્દ્રીય કૃષિમંત્રી અને રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલને પણ પત્ર દ્વારા રજૂઆત કરી છે. રાજકોટ શહેરમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજોનો કેસ સામે આવ્યો છે. સમગ્ર કૌભાંડમાં રૈયાના તલાટી મંત્રીની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. તલાટીએ વેચનારને કોઈ નોટિસ આપ્યા વગર જ એન્ટ્રી કરી આપી હતી. નિયમ મુજબ વેચનાર વ્યક્તિને નોટિસ આપીને જાણ સંમતિ લેવી પડે છે. તો રૈયામાં સર્વે નંબરના માલિકીના પ્લોટ બારોબાર અન્યના નામે થઈ ગયા હતા. વડોદરામાં 9 વર્ષ બાદ ગેંગરેપનો આરોપી પોલીસ સકંજામાં આવ્યો છે. પોલીસે મધ્યપ્રદેશના સાંતુ નીનામા નામના શખ્સની ધરપકડ કરી છે. 2016માં યુવતી પર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું, જેમાં વડોદરામાં પંચમહાલની યુવતી મજૂરી કામ કરતી હતી. યુવતીની એકલતાનો લાભ ઉઠાવી આરોપીએ અપહરણ કર્યું હતું. યુવતીનું અપહરણ કરી રિક્ષામાં બેસાડી એસટી ડેપો લઈ ગયા હતા. જે બાદ સાંતુ નીનામા સહિત 4 આરોપીઓએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું. યુવતીએ 2016માં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. 9 વર્ષ બાદ આરોપીની ધરપકડ કરાઈ છે. અમદાવાદમાં સીટીએમ ખાતે આવેલ રેવાભાઈ એસ્ટેટ પાસે હત્યાના બનાવના આરોપીની ધરપકડ કરાઈ છે. સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા મારતા યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા અક્ષય ઉર્ફે ભૂરિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આરોપી અક્ષય સામે અગાઉ પણ શરીર સંબંધી ગુના ઉપરાંત 4 વખત પાસાનો ગુનો પણ નોંધાયેલો છે. તેમજ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે. ગઈકાલે રાત્રે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રીવાભાઈ રોડ આવેલો છે ત્યાં આગળ જે ફરિયાદી છે તેમજ બનાવ જનાર છે રાજેશભાઈ અને ફરિયાદી ભરતભાઈ બંને જણા એક્ટિવા લઈને જતા હતા. એ દરમિયાન જે આરોપી છે અક્ષય ઉર્ફે ભૂરિયો પટેલ તે રોડ ક્રોસ કરતો હતો. તે દરમિયાન આ લોકોએ અચાનક એક્ટિવાની બ્રેક મારતા એ લોકો વચ્ચે બોલાચાલી થયેલી હતી, જેના કારણે થઈને જે આરોપી છે તેણે જે મરણ જનાર છે એના પગના સાધાના ભાગે ચપ્પુનો ઘા મારેલો હતો અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયેલો હતો. ત્યારબાદ જે મરણ જનાર છે એને હોસ્પિટલ સારવાર માટે લઈ જાય ત્યાં આગળ એનું મોત નીપજેલું હતું. અને ત્યારબાદ જે આરોપી છે એને હસ્તગત કરીને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. અમદાવાદમાં પીરાણા ડમ્પર સાઇટ ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો હતો. ડમ્પર સાઇટમાં વ્યાપક ભ્રષ્ટાચારના વિપક્ષી નેતા દ્વારા આક્ષેપ કરાયા છે. વિપક્ષી નેતા શહેજાદ ખાને જણાવ્યું છે કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 વર્ષમાં 100 કરોડની ચૂકવણી કરવામાં આવી છે, તેમ છતાં પણ ડમ્પિંગ સાઇટ પર કચરો ઓછો થયો નથી. આ સાથે જ તેમણે જણાવ્યું કે 65 ટ્રોમિંગ મશીનની જગ્યાએ 25 ટ્રોમિંગ મશીન જ મૂકવામાં આવ્યા છે. 2019થી 2023 સુધી એએમસીએ 100 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો, તેમ છતાં પણ કચરાનો ડુંગર યથાવત જોવા મળે છે. એએમસી માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવતો હોવાનો આક્ષેપ પણ વિપક્ષી નેતાએ કર્યા છે. अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने इन मशीन के संचालकों को 100 करोड़ से अधिक का पेमेंट अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा किया गया है, यानी कि ये साफ बता रहा है कि पिछले 4 वर्षों में 100 करोड़ रुपए का अधिक से खर्च करने के बाद भी पीराना डंपिंग साइट हटी नहीं गई है. आज भी कचरे का ये पहाड़ अहमदाबाद शहर की जनता के बीचों बीच खड़ा है. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશને ઓઢવમાં 12 કરોડ 41 લાખના વિવિધ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ખાતમુહૂર્તને લોકાર્પણને ખુલ્લા મૂક્યા હતા. ઓઢવ વિરાટનગર વિસ્તારમાં વિવિધ પ્રકલ્પોને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારનો વિકાસ પશ્ચિમ વિસ્તારની સાથે જ થઈ રહ્યો છે. લોકોને સારા પાયાની સુવિધાઓ મળે તે માટે તમામ લોકો અને કર્મચારીઓ કાર્યરત છે. આગામી દિવસોમાં એક પણ કામ બાકી ન રહે તે માટે કાર્યકરો અને કર્મચારીઓ કામ કરતા રહેશે. એટલે આપણને બધાને ગર્વ થાય.
આપણો આખો પૂર્વ વિસ્તાર, એમાં જે ગામડાઓ છે એમાંનું આ જૂનું ગામ અને આખી નવી ઓળખ, આખી સરસ ભાગોળ, સરસ માતાજીનું મંદિર છે, બાજુમાં તળાવ છે, અને આના માટે આ કોર્પોરેશનના તમામ પદાધિકારી, મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી બધાનો આપણે દિલથી આભાર માનીએ એટલો ઓછો છે. મહેસાણાની ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ભારે ગરમાવો આવી ગયો છે. ભાજપ પ્રભુત્વવાળી ઊંઝા એપીએમસીમાં ભાજપે મેન્ડેટ આપ્યા બાદ પણ ઉમેદવારો મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી જંગમાં ઉભેલા છે. ખેડૂત વિભાગની કુલ 10 બેઠકો ઉપર 20 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે અને મેન્ડેટ બાદ 5 ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચ્યા બાદ પણ ચૂંટણી યોજાય તેવી સ્થિતિ છે. આ સ્થિતિ વચ્ચે ઉમેદવારી પરત ખેંચનાર અરવિંદ પટેલે ભાજપ નેતા ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. તો આ સાથે જ ખેડૂત વિભાગની 10 બેઠક ઉપર 15 ઉમેદવારો, વેપારી વિભાગની 4 બેઠકો ઉપર 16 ઉમેદવારો ચૂંટણી જંગમાં હોવાથી મેન્ડેટ બાદ પણ ઊંઝા એપીએમસીની ચૂંટણી નિશ્ચિત બની છે. મેટ્રો 10માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.